અપંગના ઓજસ ગુજરાત દ્વારા નિરાધાર દિવ્યાંગજનોને શિયાળુ ઋતુમાં શારીરિક રક્ષણ માટે વિનામૂલ્યે સ્વેટર અને જેકેટ વિતરણ કરવામાં આવ્યા. વિવિધ સ્પર્ધાઓનો કાર્યક્રમ યોજાયો. સાથે સાથે વિવિધ પ્રકારની શૈક્ષણિક કીટ સાથે ડ્રોઈંગ બુક, પેપર, ક્લર પેન્સિલો, કંપાસ બોક્સ, ક્યોનસ, વોટર કલર વગેરે અર્પણ કરવામાં આવ્યા હતા. અપંગના ઓજસ ગુજરાતના સંકુલ ખાતે દિવ્યાંગજનો માટેના વિવિધ આયોજન હેઠળ માનવતા એ સાચી ઓળખ, સેવા જેમનો ધર્મ છે, સેવા જ સાચો પ્રેરણાદાયક માર્ગ થકી દિવ્યાંગોના જીવનને ઉજાગર કરવા, સેવા હી સમર્પણના ભાવથી 56 નિરાધાર દિવ્યાંગજનોને શિયાળુ ઋતુમાં શારીરિક રક્ષણ માટે વિનામૂલ્યે સ્વેટર અને જેકેટ વિતરણ કરવામાં આવ્યા. તેમજ વિનામૂલ્યે સાધન સહાય શૈક્ષણિક કીટ વિતરણમાં આવેલ હતું. આ કાર્યક્રમમાં રાજુભાઈ, કમલેશભાઈ, સંજયભાઈ, ડૉક્ટર નિમિષાબેન સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શૈલેષ સ્વામીએ જણાવ્યું કે દિવ્યાંગજનોના ઉમંગ અને જુસ્સાને વધારવા સેવા હી સમર્પણ ભાવથી આજરોજ તમામ દિવ્યાંગજનોને મળતા સરકારી વિવિધ લાભો, જેમાં સંગીતના સાધનો, એમઆર કીટ, ટીએમએલ કીટ, ટીએમએલ કીટ, હિન્ટ્રેરિગ મશીન, બ્લાઇન્ડ કીટ, સંત સુરદાસ યોજના, એક્ટિવા ખરીદી યોજના, બેટરીવાળી ટ્રાયસાયકલ યોજના વગેરે યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ લોકલ ફોર વોકલનો અભિગમ અપનાવી હર ઘર સ્વદેશી સ્વપ્નને સાકાર કરવા અપીલ કરી હતી. સરકાર દ્વારા દીકરીઓ માટે ચલાવવામાં આવતી જુદી જુદી યોજનાઓનો લાભ દિવ્યાંગ દીકરીઓને મેળવીને સ્ટાર્ટઅપ દ્વારા ઉત્પાદિત થયેલા ઉત્પાદનોનું સીધું વેચાણ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ વિવિધ સ્પર્ધાઓ રમાડવાનો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગજનોની સર્જનાત્મક, આત્મવિશ્વાસ અને કલાત્મક કુશળતાને પ્રોત્સાહન આપવાનો હતો. આ પ્રભુ સમાન દિવ્યાંગજનોને આજરોજ નિરાધાર દિવ્યાંગજનોને શિયાળુ ઋતુમાં શારીરિક રક્ષણ માટે વિનામૂલ્યે સ્વેટર અને જેકેટ વિતરણ કરવામાં આવ્યું હતું. આવો મિલકર સાથ ચાલે. સૌના સહકાર અને સામૂહિક પ્રતિબદ્ધતા દ્વારા દિવ્યાંગજનોના અધિકારોના સંરક્ષણ, તેમના ગૌરવ અને સશક્તિકરણ માટે સૌ સમાજના શ્રેષ્ઠીઓ આગળ આવે તેવી અપીલ કરી હતી. આજરોજ દિવ્યાંગ વ્યક્તિઓના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક પુનર્વસન અને પુનઃસ્થાપનની કામ કરતી સંસ્થા એટલે અપંગના ઓજસના માધ્યમથી અપંગના ઓજસ સંસ્થાના સંકુલ કાર્યાલય ખાતે આજે દિવ્યાંગ વ્યક્તિઓને શિયાળાની ઋતુમાં, ઠંડીના આ ઋતુમાં સંરક્ષણ મળે અને દિવ્યાંગ વ્યક્તિઓ આ ઋતુનો આનંદ અનેરો ઉજવે એટલા માટે દિવ્યાંગ વ્યક્તિઓને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું. તેમજ સ્વેટરની સાથે સાથે દિવ્યાંગ વ્યક્તિઓને જેકેટ પણ અર્પણ કરવામાં આવ્યા. આ તમામ સાધન સહાય દિવ્યાંગ વ્યક્તિઓ પોતાનો પગભર થાય અને આત્મનિર્ભર થાય તે માટેના પ્રયાસ અપંગના ઓજસ સંસ્થાના માધ્યમથી કરવામાં આવે છે. અપંગના ઓજસ સંસ્થા દિવ્યાંગ વ્યક્તિઓમાં વિવિધ પ્રકારના સેવા કાર્યો કરે છે. આ સેવા પ્રકલ્પોના માધ્યમમાં સેવા હી સમર્પણના ભાવથી દિવ્યાંગ વ્યક્તિઓને, છેવાડાના દિવ્યાંગ વ્યક્તિઓને તમામ સરકારશ્રીઓના લાભો મળે અને સરકારશ્રીઓના યોજનાઓના માધ્યમથી દિવ્યાંગ વ્યક્તિઓ પગભર થાય તેવા માટે પ્રયાસ કરતી સંસ્થા એટલે અપંગના ઓજસ છે. આ અપંગના ઓજસના માધ્યમથી દિવ્યાંગ વ્યક્તિઓને વિવિધ પ્રકારના સાધન સહાય જેવા કે ટ્રાયસિકલ, વ્હીલચેર, ઘોડી, બ્લાઇન્ડ સ્ટીક, એમઆર કીટ એવી તમામ પ્રકારની શૈક્ષણિક કીટો પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. આજરોજ અમને આનંદ થાય છે કે દિવ્યાંગ વ્યક્તિઓ આ શિયાળાની ઋતુમાં, ઠંડીની ઋતુમાં અનેક દિવ્યાંગ વ્યક્તિઓને, નિરાધાર દિવ્યાંગ વ્યક્તિઓને પણ જ્યારે ધાબળાની જરૂરિયાત હોય ત્યારે આજરોજ અમારી સંસ્થાના અપંગના ઓજસ કેમ્પસ ખાતે તમામ દિવ્યાંગ વ્યક્તિઓને સ્વેટર તેમજ
જેકેટનું વિતરણ કરવામાં આવ્યું. આ જેકેટ વિતરણ એ સંકેત છે કે ભાઈ સેવા કરવી તો જન સેવા કરવી લેવાનું હરું નામ. તેના માધ્યમથી આજરોજ દિવ્યાંગ વ્યક્તિઓને પડખે ઊભા રહેવાનો એક નાનો પ્રયાસ છે. આપ સૌને પણ નમ્ર વિનંતી કરું છું કે હવે આપને સૌ સમાજના તમામ વ્યક્તિઓ દિવ્યાંગ વ્યક્તિઓને પડખે રહીને એક એક્સેસેબલ વાતાવરણ ઊભું કરવા માટેનો પ્રયાસ કરીએ અને આ સેવા હી સમર્પણના ભાવથી જ્યારે અપંગના ઓજસ સંસ્થાએ આ સેવા કાર્યની શરૂઆત કરી છે ત્યારે આપ સૌને પણ આહવાન કરું છું, આવો આપને સૌ આ દિવ્યાંગ વ્યક્તિઓને આત્મનિર્ભર કરવા માટેનો પ્રયાસ કરીએ.